ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિમાં આપણે જુદા જુદા સંખ્યાઓના ગણ એની માહિતી લીધી, બરાબર. અને એમાં કઈ કઈ સંખ્યા આવે એ આપણે જોયું, બરાબર. હવે ઉદાહરણ 1 ની અંદર નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, સત્ય છે કે અસત્ય, એનું કારણ સહિત ઉત્તર આપો. બોલો. 5-6 હા, 5-6 પોસ્ટ કર લે માઉસ તારી સાયકલ લઈ જાવ. મારી સાયકલ રોડ પર છે. તો પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ, એમાં ઉદાહરણો નીચેના વિધાન સત્ય છે કે અસત્ય, કારણ સહિત. તો સાચું હોય તોય કારણ આપો, ખોટું હોય તોય કારણ આપો. એટલે દરેક વાતમાં કારણ તો આપવું જ પડે એમ કહું છું, બરાબર. તો અત્યારે હું એક પ્રશ્ન પૂછું કે તમારું થોબડા પર બારા કેમ બજેલા છે? દાજેલી કઢી જેવું કેમ છે તમારું થોબડું? ટેલ મી ભાઈ, કારણ આપો, બરાબર. મને ખબર છે કે નહીં આપો. આ વિડિયો બતાવે છે કે ચડેલું છે. હું નહીં કહેતો, આઈના બોલતા અરીસો હંમેશા સાચું કહે કે નહીં? તમે ગમે તેટલું છુપાવવાની કોશિશ કરો, અરીસામાં તો ખબર પડી જ જાય ને. આઈના બોલતા और आईना सच बोलता है. હવે સત્ય અને અસત્ય, તો એને આપણે સાદી ભાષામાં ખરા અને ખોટા. સાચું બોલે એ બધા ખરા અને ખોટું બોલે એ બધા અસત્ય. રાજભાઈ એમ કહે છે કે જે સાયકલ ના લાવ્યો એ શું? જે સાયકલ ના લાવ્યો હોય, સાયકલ ના લાવ્યો હોય એવું તો નંબર 1, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો એનો જવાબ છે, જવાબ શું છે? તો આ વિધાન જે છે સાચું છે કે ખોટું, પહેલા તો એમ કહો. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, તો આ વિધાન પહેલા તો ખોટું છે એવું મને લાગે છે, બરાબર. કેમ? તો કે પ્રાકૃતિક સંખ્યામાં ધન સંખ્યાઓ જ આવે અને પૂર્ણ સંખ્યામાં 0 પણ આવે. એટલે 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી, બરાબર. 1 2 3 4 એ પ્રાકૃતિક સંખ્યા છે, પણ દરેક બધી એમાં 0 પણ આવે, તો 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. આટલા એક જ મુદ્દા પર તમારું વિધાન ખોટું પડે છે, બરાબર. તો સૌથી પહેલા જવાબ હું લખીશ કે વિધાન અસત્ય છે. વિધાન અસત્ય છે. તો આ મારો જવાબ થયો. જવાબ આપ્યા પછી તો કે તે એવું કીધું કે ભાઈ આ ખોટું છે, તો કારણ આપ. હે? તો કારણ કે પૂર્ણ સંખ્યામાં શૂન્ય નો સમાવેશ થાય છે અને આ શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી. માટે દરેક પૂર્ણ સંખ્યા
એ પ્રાકૃતિક સંખ્યા નથી. બરાબર. હા, તો પૂર્ણ સંખ્યા એટલે એની નીચે હું W એવો સંકેત કરીશ, W ગણ. અને પ્રાકૃતિક સંખ્યા એટલે હું એની નીચે n નો સંકેત કરીશ. બરાબર. તો આ પૂર્ણ સંખ્યા ગણ અને આ પ્રાકૃતિક સંખ્યા ગણ. હવે આ n ની અંદર 1 2 3 4 ડેશ 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 આ રીતે સંખ્યાઓ આવે. આ W માં 0 1 2 3 4 ડેશ 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 આવી રીતે સંખ્યા આવે. એની અંદર હું આ 0 આ બધી જે છે આ બધી એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, પણ આ જે 0 છે એ 0 એક જ એવી છે કે જે પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે દરેક અહીંયા પ્રોબ્લેમ આપણને આ દરેક શબ્દ પર છે. હા, તમારા ક્લાસના બધા જ ડફોડ છે. તમારા ક્લાસના બધા જ ડફોડ છે. તો એમાં એકાદ જણને એવો વાંધો હોય, બરાબર, ના ના હું તો ડફોડ નથી. કેમ? તો કે તમારું બધું આખું ભણાવવાનું અને આ લોકોને બધું જે ભણવાનું છે એ બધું મારા આધાર ઉપર ચાલે છે. એટલે હું તો હોશે, હું સંપૂર્ણ હોઉં અથવા મારામાં બધું હોય તો જ તમે મારો ઉપયોગ કરો અને મારા ઉપયોગથી આ લોકો બધું શીખી જાય. બરાબર. તો એ જે છે એ તમારા ક્લાસમાં હોવા છતાં તમારા જેવો નથી એવું અહીંયા કહેવા માંગે છે. બરાબર. આ એવું આઈટમ કોણ છે તમારી? કારણ કે દરેક વસ્તુમાં આપણે કલ્પના તો કરીએ જ છે ને. હું કઈ પણ ગણાવું તો બરાબર. એટલે અમુક લોકોને એવું થાય, આ ગુરુજી તો કાયમ કલ્પના દીદીનું ઇનામ દે છે, મારું નામ તો દેતા જ નહીં. એવું થાય ને? કેમ? તો એનું પણ મારી પાસે કારણ છે. હું એને ગમું કે ના ગમું એ મારી લાડકી છે. એટલે હું એનો લાકડો છું કે નહીં મને ખબર નહીં, બરાબર, પણ એ મારી લાડકી છે એટલે હું એનું નામ દઉં છું. અને જે દિવસે એને પ્રોબ્લેમ થશે કે મારું નામ દેવાનું નહીં, એ દિવસે એનું નામ નહીં દેવાનું. બરાબર. એવું મને આજથી લાગે છે. બીજો પ્રશ્ન છે, દરેક પૂર્ણાંક અહીંયા હું કૌંસમાં સંખ્યા લખું છું. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યા છે. બરાબર. તો પહેલા હું જવાબ લખીશ. પહેલા તો હા કે ના? બોલ, તું દત્તની કે નહીં? તો હા. તો કારણ આપ. કેમ? બરાબર ને ભાઈ? બધાએ સાંભળી લીધું ને? તો અહીંયા પણ એવું જ કહે છે ને, પૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યા છે. અહીંયા 1 to 1 જ છે. હું એ જ સમજાવું છું. અહીંયા પણ સંખ્યા, આ સમમેય સંખ્યાઓ જે છે આપણે આગળ જોઈ ગયા કે સમમેય સંખ્યામાં બધી સંખ્યા n, w અને z બધાનો સમાવેશ થાય છે. પણ તોય સમમેય સંખ્યામાં ખાલી પૂર્ણનો જ કેમ વિચાર કર્યો, પૂર્ણાંકનો જ કેમ વિચાર કર્યો? એટલે હું આ જ વસ્તુ સમજાવું છું. બરાબર. એટલે એમાં મેં એવું કીધું કે ભાઈ તું ખાલી એકલી મારી નહીં એવું કીધું. ભલે તું માને કે ના માને, પણ મેં એવું કીધું. તો આ વિધાન દરેક પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક સંખ્યા એટલે કઈ સંખ્યા તમારી? z વાળી. પૂર્ણાંક સંખ્યા એટલે કઈ વાળી? z વાળી. તો z ની અંદર જે હોય, જે સંખ્યાઓ, એટલે z ની અંદર શું હોય? તો કે માઇનસ 0 અને પ્લસ આ બધી સંખ્યાઓ હોય. એમાં અપૂર્ણાંક ના હોય. તો એ પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર, -0 અને ધન
એટલે ઓછા, શૂન્ય અને ધન આ બધી સંખ્યાઓ, તો એ બધી સંખ્યાઓ સમય હોય જ, કારણ કે સમયમાં તો બધું છે ને, સમયમાં બધું છે, બરાબર. તો વિધાન કેવું છે? સત્ય છે, બરાબર. તો અહીંયા અસત્ય, અહીંયા સત્ય. તો કે હવે સાચું છે, તો તું સાચો છે એનું કારણ આપ. તું સાચો છે એનું કારણ આપ. તો કે કારણ કે, બરાબર, કારણ કે હવે તમે તમારો ચોપડીની અંદર 14 નંબરનો જે વિકલ્પ છે, મેં જે 14 નંબરનું જે કર્યું છે, 14 અને 15, 14 અને 15, બરાબર. તો એ 14 અને 15 એની બાજુમાં મેં પેલું સૂત્ર લખ્યું છે સમય માટેનું, n + w + z. તો અહીંયા એના ઉપરથી દરેક પૂર્ણાંક સંખ્યા, અહીંયા હું સંખ્યા કૌંસમાં લખું છું, નથી આપી એટલે, દરેક પૂર્ણાંક સંખ્યા m ને તમે m ના છેદમાં 1 ના સ્વરૂપમાં લખી શકાય. અને આ m ના છેદમાં 1 એટલે તમારું m ના છેદમાં 1 બરાબર p/q. કારણ કે સમય સંખ્યા માટે સમય સંખ્યા છે, બરાબર. p/q છે. તો કોઈ પણ સમય સંખ્યાને, અહીંયા આગળ આપણે જોયું ને, કોઈ પણ સમય સંખ્યાને તમારે p/q ના સ્વરૂપમાં લખી શકાય. તો અહીંયા m/1 આપણે કર્યું, અને આ જે નીચેનો 1 છે એ શૂન્ય સિવાયનો, q એટલે શૂન્યતર. તો એટલા માટે આ સમય સંખ્યા છે એવું તમે, એટલે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે એવું તમે કહી શકો. હવે ત્રીજું વિધાન, એટલે ત્રીજું વિધાનમાં દરેક સમય સંખ્યા એટલે ઊંધું. હવે અહીં આગળ આ દરેક સમય અને પૂર્ણાંક, તો અહીંયા પૂર્ણાંક સંખ્યા છે, તો પૂર્ણાંક સંખ્યાને હું z ગણ કહું છું, ગણ z. અને સમય સંખ્યાને હું q ગણ કહું છું, બરાબર. તો z બધા z એ q માં છે, પણ બધા q વાળા એ z માં નથી, બરાબર. તો દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો જવાબ, આ વિધાન ખોટું છે. વિધાન કેવું છે? અસત્ય છે. અસત્ય છે, બરાબર. તો કે ખોટું છે તો એ કારણ આપો, હેડો તારે. તો કે કારણ કે સમય સંખ્યા p/q બરાબર 3/5 બરાબર. આ જે સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા નથી, બરાબર. તો સમય સંખ્યા એટલે શું? તો કે q ગણ. અને પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો કે z ગણ, બરાબર. તો આ 3/5 એ અપૂર્ણાંક છે, કારણ કે પૂર્ણાંક સંખ્યાની વ્યાખ્યા શું છે? તો કે નાના ધોરણમાં આપેલી છે પૂર્ણાંક સંખ્યાની વ્યાખ્યા, કે એ સંખ્યાને જવાબ જે છે એ પૂર્ણ અંક આવે, અધૂરો નહીં. 1/2, 1/4, 3/5, 3/7 એવો કોઈ જવાબ આવે નહીં. એનો જવાબ જે છે એ પૂર્ણ સંખ્યા આવે, ભલે એ માઇનસ હોય, શૂન્ય હોય અથવા તો ધન, બરાબર છે. તો આ રીતે ઉદાહરણ 3 લેવાય ને. તમને કોણે ના પાડી છે? તમે અહીંયા 10/15 એ લખી શકો. m/1 માં પૂર્ણાંક સંખ્યા જે છે એ m જ છે, એને તો આ સ્વરૂપે જ લખાય.
અહીંયા આગળ તમારું આવી ગયું પૂર્ણાંક સંખ્યા, બરાબર. એ પૂર્ણાંક સંખ્યાને તમારે m વડે જ દર્શાવાય. અહીંયા આગળ આપ્યું છે પૂર્ણાંક સંખ્યા -25. -25 કોણ છે? પૂર્ણાંક સંખ્યા. તો p પૂર્ણાંક છે અને આ શૂન્યેતર પૂર્ણાંક છે, એટલે પૂર્ણાંક સંખ્યા જે છે એને તમે અપૂર્ણાંકમાં દર્શાવો છો. કારણ કે સમય સંખ્યા બનાવવા માટે મારે એને p/q ના સ્વરૂપમાં ફેરવવાનું છે. સમય સંખ્યા બનાવવા માટે એને p/q માં ફેરવવાનું છે. મારી સંખ્યા -10 હોય તો એને મારે -10/1 લખવું પડે. કારણ કે -10/1 હું 1 લખી શકું. એની છેદમાં 0 લખી શકીશ નહીં લખી. બરાબર. તો હવે કોઈને વાંધો ખરો કોઈ હોય તો અત્યારે પૂછી લેજો. પાછળથી કોઈ મગજમારી જોઈએ નહીં મારે. બરાબર છે. ચલો હું 1 મિનિટ આપું છું. છે કોઈને કોઈ પ્રોબ્લેમ? આખા ક્લાસમાં પ્રોબ્લેમ એક જ જણને છે. કારણ કે બીજા બધા તો સીધા છે. હું એમ કહું કે આના પરથી આ તો બધા સમજી જાય, અને બધા એવું કે આના પરથી આ તો કે સમજી જાય. બરાબર. પણ એને જ ખબર નથી કે આ બે કોણ છે. ટ્યુબલાઇટ. બરાબર. હવે જે મેં કીધું એને સમજણ જ નથી પડી. બરાબર છે. જે મેં કીધું એ સમજણ જ નથી પડી. બરાબર. તો હવે ઉદાહરણ 2 માં તમને 1 અને 2 વચ્ચેની 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ 5 સમય સંખ્યાઓ શોધો. બરાબર. તો આ પ્રશ્નને ઓછામાં ઓછું 2 રીતે વિચારી શકાય એમ કે. બરાબર. તો એનો જવાબ જે છે, જવાબ એ લાજવાબ છે. બરાબર. અને એ જવાબ તમે 2 રીતે કરી શકો. બરાબર. હવે એ 2 રીત કઈ છે? તો રીત નંબર 1 અને રીત નંબર 2 એવું આપણે 2 ભાગલા પાડી દઈશું. તમને વાંધો ના હોય તો તો કરીએ ને. તો અહીંયા આગળ હું સ્ટેપ નંબર 1 લખું છું કે આ પ્રશ્નનો ઉકેલ ઓછામાં ઓછી, વધુમાં વધુ ઘણી બધી રીતે થઈ શકે, પણ કે ઓછામાં ઓછી 2 રીતે કલ્પી શકાય. શું કરી શકાય? કલ્પી શકાય. અંદર શું લખ્યું છે? અંદર શું લખ્યું છે? વિચારી શકાય. બરાબર. તો રીત નંબર 1 અને ભાગ પાડ દો રીત નંબર 2. બરાબર. હવે રીત નંબર 1 માં સ્ટેપ નંબર 1. હવે આ લોકો જે કહે છે કે ભાઈ તમને યાદ હશે, તો સવારથી હું એમ કહું છું કે તમને કશું યાદ નથી, પણ તો આ લોકો કહે છે એટલે તમારે માનવું તો પડે થોડુંક તો કે યાદ હશે એમ. તો છે કે નહીં બધા? તો કે તમને યાદ હશે, તો શું યાદ હશે? હે ભાઈ, શું યાદ હશે? બોલો. જો તો અહીંયા R અને S. બરાબર. આ R અને S, એમાં R કોણ છે? તો કે સમય સંખ્યા. R કોણ છે? સમય સંખ્યા છે. હા. પછી S કોણ છે? S કોઈ જગ્યાએ આવ્યો તો હમણાં? ક્યાં આવ્યો તો S? સ્મોલ s એવો આવ્યો તો?
હવે આપણે જે એસ શોધીએ છે એ એસ આવ્યો હતો, પણ એસ શેમાં આવ્યો હતો? સારાંશ ભણાવતા હતા ને એમાં આવ્યો. હવે આ આર અને એસ આપણે જે અહીંયા શોધતા હતા અહીંયા ના હોય, કારણ કે આપણે સારાંશમાં એ બધું જોતા હતા ત્યારે આવ્યું હતું આર અને એસ. તો આર અને એસ વચ્ચેની એક સમય સંખ્યા શોધવા માટે તમારે શું કરવાનું છે? તો કે સ્ટેપ નંબર 2, આર અને એસ નો સરવાળો કરી અને સરવાળાને 2 વડે ભાગો. બરાબર? તો એનાથી તમને સૂત્ર કયું મળશે? તો કે આર વત્તા એસ છેદમાં 2. બરાબર? તો આ રીતે મળતી જે પણ સંખ્યા હોય બરાબર એ આર અને એસ ની વચ્ચેની સંખ્યા જ વચ્ચે હોય છે. બરાબર? તો હવે અહીંયા આગળ આપણે સ્ટેપ નંબર, એટલે આટલું જે કર્યું આપણે આનો ઉપયોગ કરવાનો છે. આ તમારી થિયરી છે. બરાબર? આ થિયરીનો ઉપયોગ કરવાનો છે. અહીં આગળ આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને આર અને એસ વચ્ચેની સંખ્યાઓ શોધવાની છે. બરાબર? તો હવે તમે સંખ્યાઓ જુઓ તો કેવી રીતે તમે જોઈ શકો? તો જોઈ લો. અહીંયા ધારો કે આર બરાબર 1 અને એસ બરાબર 2. આર બરાબર 1 અને એસ બરાબર 2 આવી આપણે સંખ્યા લઈએ તો આપણને આર વત્તા એસ બાય 2, તો 1 વત્તા 2 બાય 2, તો આપણને 3/2 આવો એક જવાબ મળે છે. આ 3/2 એટલે એનો ભાગાકાર કરો એટલે 1.5 થાય. 3/2 ભાગાકાર કરો એટલે 1.5 થાય. 1.5 થાય ને? તો 1.5 એ 1 અને 2 ની વચ્ચેની સંખ્યા કહેવાય. બરાબર છે? હવે હું આર અને એસ, આર બરાબર 2 લઉં છું અને એસ બરાબર 3 લઉં છું. આર બરાબર 2 અને એસ બરાબર 3 લઉં છું. તો અહીંયા આર વત્તા એસ છેદમાં 2, તો માટે 2 વત્તા 3 છેદમાં 2. બરાબર? તો અહીંયા જે તમારો જવાબ આવશે કે 5/2, તો એ અઢી થઈ જાય. એટલે અઢી તમારી પેલી સંખ્યા આવતી નથી. બરાબર? અઢી થાય આવતી. શું અઢી એ 1 અને 2 ની વચ્ચે નથી ને? હા, 1 અને 2 ની વચ્ચે જ આવવી જોઈએ. બરાબર? પણ આ સૂત્રની મદદથી આપણે ગણતરી કરવાની છે. આવું કરી શકાય. બરાબર? શું કરીએ છીએ આપણે? આખી પ્રોસેસ તો અહીંયા સમજીએ જ છે. બરાબર? આખી પ્રોસેસ જે છે એ તો અહીંયા સમજીએ છીએ આપણે. બરાબર? તો આ પદ્ધતિથી તમારે આગળ વધવાનું છે. r પ્લસ એસ બાય 2. તો અહીંયા
r બરાબર 1 અને s બરાબર 1/2, r બરાબર 1 અને s બરાબર 1/2 આવી બે સંખ્યા હું ધારું છું, તો અહીંયા આગળ મને 1 વત્તા 1/2 અને આખાના છેદમાં 2 ઉપરનાનો લસા લઈશ તો એ કેટલું થશે? નહીં થાય ને, 2 એકા 2, 2 ને 3, 3/4 થશે. ના લાવો હવે તમારી મેં કંઈક સૂત્ર લખ્યું હતું ને? જો આ શોધવા માટે a અને b ને સમછેદી સંખ્યા તરીકે દર્શાવો, અને a અને b વચ્ચેની સંખ્યા તમારે શોધવાની છે અને બંને સમાન હોય. a અને b ને દશાંશ સ્વરૂપમાં દર્શાવો અને ત્યારબાદ જમણી બાજુના અંકોને જોઈતા પ્રમાણમાં શૂન્ય મૂકો.